રાજકોટ શહેરમાં 2024માં બેલાબેન સુરેશચંદ્ર વૈદ નામના એક ફરિયાદી સાથે શેર બજારના બેંક મેં એન્ડ્રોઈડ એપ્લિકેશન ડાઉનલોડ કરાવીને શેર બજારમાં સ્ટોક અને આઈપીઓમાં રોકાણ કરવાના બહાને વિશ્વાસમાં લઈને અલગ અલગ 55 લાખ જેટલી કુલ રકમ તેમની પાસેથી જમા કરાવડાવીને છેતરપિંડી આચરેલી હતી. આ બાબતે 2024માં ગુનો દાખલ થયેલો હતો અને આ બાબતે સિનિયર અધિકારીશ્રીના માર્ગદર્શનમાં કુલ 4 આરોપીઓને અટક કરવામાં આવેલા છે, જેમાં 2 આરોપીઓ રાજસ્થાનના છે. સર, આજે આરોપીઓ પકડાય છે તેનો શું રોલ છે સર? આ આરોપીઓ સાયબર ફ્રોડ આચરવા માટે પોતાના બેંક એકાઉન્ટ ખોલાવતા હતા અને સાયબર ફ્રોડની જે રકમ આ આરોપીઓના એકાઉન્ટમાં જમા થતી હતી અને એકાઉન્ટમાંથી પૈસા વિડ્રોલ કરાવીને પોતાનું કમિશન રાખીને અન્ય વ્યક્તિઓને આપતા હતા. સર, જે મહિલા છે તે આ જે ફ્રોડ કરનાર લોકો છે એના સંપર્કમાં કઈ રીતે આવી હતી? સોશિયલ મીડિયા ફેસબુકમાં મહિલાને એક એડ ધ્યાને આવતી હતી અને એડમાં ક્લિક કરતાં આગળ એમને એક વોટ્સએપ ગ્રુપ વીઆઈપી નામનું વોટ્સએપ ગ્રુપમાં એડ કરવામાં આવી હતી, જેમાં આવા અલગ અલગ ઘણા નંબરો હતા અને એમાં ઇન્વેસ્ટમેન્ટ લગત ટિપ્સ આપવામાં આવતી હતી. આ મારફતે મહિલાને અલગથી વોટ્સએપ ગ્રુપમાં એડ કરીને તેમની પાસે ઇન્વેસ્ટમેન્ટ કરાવ્યું હતું. સર, આ ફ્રોડ છે કે આંતરરાષ્ટ્રીય અને તારથી આંતરરાષ્ટ્રીય કક્ષાએ જોડાયેલા હોઈ શકે છે? કેટલા રાજ્યોમાં ફેલાયેલા હોય છે? હાલ આમાં 5 કરતાં વધારે રાજ્યોમાં બેંક એકાઉન્ટ માલુમ પડ્યા છે, જેમાં ગુજરાતના 2 એકાઉન્ટ ધારકની ધરપકડ કરવામાં આવી છે અને આ સિવાય રાજસ્થાનના અત્યારે 2 એકાઉન્ટ ધારકની ધરપકડ કરી છે. સાહેબ, રાજસ્થાનના આરોપીઓના નામ શું અને કેટલી રકમની છેતરપિંડી કરી? રાજસ્થાનના આરોપી છે લુંગસિંહ માધુસિંહ રાવત, જે તાલુકો બિયાવર જિલ્લો અજમેર રાજસ્થાનના છે. બીજા આરોપી છે મુશ્તાક અલી મોહમ્મદ શફી, જે જોધપુર રાજસ્થાનથી પકડવામાં આવ્યા છે. કેટલાનું આ લોકોએ સાહેબ ચીટિંગ કર્યું હતું? આ લોકોએ 6 લાખનું ચીટિંગ કર્યું.